સૌ મુક્તોને દીપોત્સવના દિવ્ય પાવન પર્વે હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ભાલા મુક્તો, એક વિશ્વનો કોમન નિયમ છે કે જે વ્યસની હોય એ બીજાને વ્યસનમાં જોડે, જે ધર્મવાળા હોય એ બીજાને ધર્મમાં જોડે, જે અધર્મી હોય એ બીજાને અધર્મમાં જોડે, જે વિષયાસક્ત જીવ હોય એ બીજાને વિષયમાં જોડે, જે બ્રહ્મરૂપ હોય એ બીજાને બ્રહ્મરૂપ કરે, જે કેવળ ને કેવળ ગુરુમાં જોડાયા હોય એ શિક્ષાપત્રીની આજ્ઞાઓ ઉપર પણ ઉલ્લંઘન કરીને પોતાના ગુરુમાં જોડે. ગુરુ કે એ જ સાચું, બાકી બધું જ કાચું. પરંતુ જે ભગવાનમાં જોડાયા હોય એ જ હવને ભગવાનમાં જોડે, અને ભગવાનમાં જોડાયેલા હોય એ જ ભગવાનને થાપેલી મર્યાદા અને દિવ્ય ભવ્ય સંસ્કૃતિમાં જોડે. આપણે જેમાં જોડાશું એવા થાશું. પાન લીલું હોય પણ કાંઠાનો રંગ ભલે તો લાલ થાય, એમ આપણું જીવન ભલે કાળું હોય પણ ભગવાનમાં જોડાયેલાનો રંગ લાગશે તો આપણે ભગવદ રૂપ બની જશું. 500 પરમહંસો પુરુષોત્તમ નારાયણમાં જોડાયેલા હતા, અને એટલે પુરુષોત્તમ નારાયણે એક એક ઉત્સવ કર્યા, એની તારીખ વાર તિથિ વાર વિગતો નોંધી છે. અને હવને એક એક દિવસે ભગવાન કેવી અલૌકિક લીલા કરતા એનાથી ભર્યા છે. સાંભળો, ભગવાન સ્વામિનારાયણે આ દીપાવલીને નૂતન વર્ષમાં કરેલી લીલાઓનો મોટો સંપોટ, એક એક પ્રસંગ આપણા રોમ રોમમાં અલૌકિક આનંદ જગાવશે, આપણા હૈયામાં રોમાંચ અનુભવશે, ભક્તિ ને વિરક્તિના પૂર જગાવશે, ધર્મ અને જ્ઞાનની દીપડાઓ પ્રગટાવશે, દોષોને દૂર કરશે અને દિવ્યતાના હૈયાથી આપણા હૈયાને ભરી દેશે. ભગવાન સ્વામિનારાયણ સંવત 1837 ચૈત્ર સુદ 9મીને દિવસે જન્મા. પછી પહેલી વહેલી દિવાળીનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે છપૈયામાં કર્યો હતો. એ સંવત 1837 નો દીપોત્સવ અને અન્નકૂટ ઉત્સવ આ બે ત્યારે કર્યા. આ દિવસે પહેલા વહેલા અનેક સખીઓની સાથે લક્ષ્મીજી ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવ્યા હતા. અને તે દિવસે એક સખી ચકલી રૂપે થઈ અને ભગવાન ઘનશ્યામ મહારાજને ડરાવ્યું. ત્યારે ભગવાન રોવા માંડ્યા. ત્યારે ભક્તિ માતા કહે છે, અરે ચકલી, મારા બાલુડા ઘનશ્યામને ડરાવે છો? આવું બોલ્યા. ત્યારે હસતા હસતા એ 7 મહિનાના ઘનશ્યામ મહારાજે આમ લાંબો હાથ કરીને ઉડવા ગયેલી ચકલીને ઠેઠ ઝાડવા ઉડી ગઈ, ન્યા લાંબો હાથ કરીને પકડી લીધી. ચકલીનું ચી 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 કરવા માંડી. ત્યારે માં લક્ષ્મીજી સાક્ષાત પ્રગટ થયા અને કહે છે કે હે પ્રભુ, આપ તો કરોડો આત્માના કલ્યાણ માટે પ્રગટ થયા છો, માટે અમારી સેવાને પણ અંગીકાર કરો. હજી જન્મા એના પહેલા જ વર્ષે લક્ષ્મીજીએ આવી રીતે ભગવાનના દર્શને આવ્યા. આ લીલા આપણા ગ્રંથોમાં નંદ સંતોએ નોંધી છે. તે દિવસે ભગવાને કહ્યું કે અત્યારે તો અમે નાના છીએ, પછી વન વિચરણ કરશો અને પછી જ્યારે ગુજરાતમાં જ આવી ત્યારે તમે અમારા સત્સંગીઓના ઘરે આવજો, ત્યાં અષ્ટ સિદ્ધિને નવનિધિનો વાસ કરાવજો. અમે જ્યાં જ્યાં ઉત્સવ કરીએ ત્યાં ત્યાં ક્યારેય ધનની કે નાણાંની તાણ ન પડે એવું કરજો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે વિના નાણે જગ જાણે, વિપ્ર જમાડ્યા કોટ, ઉત્સવ યજ્ઞ સમૈયા માઈ, કોઈ દી નાવી ધનની ખોટ. આ ભગવાન સ્વામિનારાયણ પહેલા વર્ષે પહેલા દિવસે પહેલા દીપોત્સવ પર્વે આપણે આ લોકમાં સુખી રહેશું ને તો ભજન કરી શકશું. આ લોકમાં સ્થિર હશું તો જ આપણા મનને પણ સ્થિર કરી શકશું. પહેલો ઉત્સવ ભગવાનને છપૈયામાં ઉજવો. બીજો ઉત્સવ 1838-39 એ વખતે ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં જ હતા, બાળ રૂપે લીલા કરતા હતા. તે દિવસે છપૈયાનો એક નંદલાલ સુતાર આવ્યો અને ભગવાનને રમાડવા માટે એ 1.5-2 વર્ષના ઘનશ્યામને તેડવા ગયો. ત્યારે ભગવાને આખો બ્રહ્માંડ જેટલો વજન મૂકી અને એને એક બાજુ કર્યો હતો. ભગવાન મને તમને શીખવાડે છે કે બાપ, હું ભક્તિથી તોળાશ, અહંકારથી નહીં. આ નંદલાલ સુતારને પોતાનું વજન વધારી અને એ પહેલવાન જેવો હતો એને પણ પ્રભુએ પોતાનો નિશ્ચય કરાવ્યો. આવી દિવ્યતાના દર્શન ભગવાન સ્વામિનારાયણે બીજા વર્ષે દીપાવલીના પર્વે કર્યા હતા. ભગવાન સ્વામિનારાયણે 1840 નો ઉત્સવ અયોધ્યામાં દીપોત્સવ ઉજવો હતો. તે દિવસે મંદિરે ગયા તો જે મંદિરે જતા હતા ત્યારે મંદિરના કરનારા લોકોને
મંદિરમાં ભગવાન રામની સાથે ઘનશ્યામ કે શ્યામના પણ દર્શન થતા આવી રીતે દીપોત્સવ કર્યો ત્યારે અનેકને ભગવાને દિવ્ય રૂપે દર્શન આપી અને પોતાની પ્રતીતિ કરાવી હતી. 1841નો દીપોત્સવ ભગવાન સ્વામિનારાયણે પાછો છપૈયામાં કર્યો અને એ દિવસે નૂતન વર્ષના આરંભે આકાશમાંથી અનેક ધામના મુક્તો આવ્યા હતા, દેવો ઈશ્વરો આવ્યા હતા, એને પુષ્પથી વઢાવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણની આ દિવ્યતાના દર્શન કરી અને છપૈયાવાસીઓ ધન્ય ધન્ય થયા હતા. 1842-43નો ઉત્સવ પાછો ભગવાન સ્વામિનારાયણ અયોધ્યામાં કર્યો અને 44 અને 45નો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે પાછો છપૈયામાં કર્યો હતો. આ દિવસે જ્યારે છપૈયામાં ભગવાન સ્વામિનારાયણે અન્નકૂટ ઉત્સવ કર્યો એ વખતે છપૈયાની અને આજુબાજુના ગામની જે બ્રહ્મકુમારીઓ હતી, જે પ્રેમી બહેનો હતી, એ ભગવાન ભક્તિ માતાના આંગણે આવી અને વિવિધ પ્રકારના અન્નકૂટની તૈયારી કરતા હતા. એ વખતે એક બહેનોને જ્યાં જોઈએ ત્યાં ઘનશ્યામના દર્શન થતા. જેમ ગોપીઓને કાનાના દર્શન થતા એમ બહેનો કોઈ નારાયણ સરોવરમાં નીર લેવા જાય તો ત્યાં પણ એને ઘનશ્યામ દેખાય, ઘડામાં પણ ઘનશ્યામ દેખાય, પુરી વળતા પણ ઘનશ્યામ દેખાય. આવી તમામ છપૈયાવાસી બ્રહ્મકુમારીઓને બ્રહ્માનંદનો અનુભવ કરાવ્યો. બ્રહ્માનંદને પરમાનંદથી ભરી દીધી અને અલૌકિક સ્થિતિએ પહોંચાડી દીધી. આ રીતે ભગવાન સ્વામિનારાયણે આ બે અન્નકૂટના ઉત્સવ 44 ને 45માં છપૈયામાં કર્યા અને એ પછી ત્રીજે દિવસે ભગવાન મિત્રોની સાથે જાંબુડા લેવા એક ખેતરમાં ગયા. ત્યારે જાંબુડાનો માલિક આવ્યો, એ અહંકારી હતો. ભગવાને મિત્રોને પકડવા જાય તો મિત્રોને ત્યાંથી એ પિરોજપુરની વાડીમાંથી પોપટાદી પંખી બગાડી છપૈયાના બોલે મૂકી દીધા અને એનો અભિમાન ઉતારી અને ભગવાને તમામને સુખિયા કર્યા હતા. વળી અન્નકૂટ જ્યારે ભગવાન રાધા કૃષ્ણ દેવ આગળ ભર્યો ત્યારે બધી જ બહેનો અન્નકૂટ આરોગો એમ થાળ ગાતી હતી કે જમવા આવો ને જગદીશ હરી. ત્યારે એક રૂપે જ્યાં ભગવાનને ધર્યો તો ત્યાં પણ ઘનશ્યામ મહારાજ દેખાય, બીજી રૂપે ભક્તિ માતાની ગોદમાં પણ ભગવાન દેખાય અને ત્રીજી રીતે મેદાનમાં ત્રીજા રૂપે મિત્રો સાથે રમતા પણ દેખાય. આવી રીતે 45ની સાલમાં ભગવાને છપૈયામાં અન્નકૂટ કર્યો ત્યારે 3 સ્વરૂપે દર્શન આપી હવના હૈયા દિવ્યાનંદથી ભરી દીધા હતા. અને આ પ્રસંગે જ્યારે જમવાનો સમય થયો તો સુવાસીની ભાભીની જોડે એક રૂપે જમ્યા અને બીજા માતાની હાથે પણ માતાનું પણ જમ્યા. સાચા ભક્તના પ્રત્યેક મનોરથ પૂર્ણ કરવા પુરુષોત્તમ નારાયણ તૈયાર છે. ભગવાનને ભક્તનો સંબંધ ગમે છે, રક્તનો નહીં. સાચા ભક્ત બનો, ભગવાન આપણા મનોરથ પૂર્ણ કરશે. સંવત 1846-47 આ બંને ઉત્સવ પણ ભગવાન સ્વામિનારાયણે છપૈયામાં કર્યા હતા. અને દીપાવલીને દિવસે રાત્રિએ જ્યારે ભગવાનના મંદિરમાં બધા આરતી બોલતા હતા એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે પોતાના જમણા પગના અંગૂઠામાંથી તેજ દેખાડ્યું અને એ ભગવાનના ખેંચાણથી આવેલા હજારો નરનારીઓને ભગવાને તે દિવસે વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા હતા, કોઈને ગોલોક ધામના દર્શન કરાવ્યા હતા, કોઈને 14 બ્રહ્માંડની રચનાઓ દેખાડી હતી, તો કોઈને અનંત ધામથી પર ધામના ધામી અક્ષર ધામના દર્શન કરાવી અલૌકિક અનુભૂતિઓ કરાવી હતી. પછી ભગવાન સ્વામિનારાયણે સંવત 1848નો ઉત્સવ અયોધ્યામાં કર્યો. આ ઉત્સવના દિવસે કાળી ચતુર્દશીના દિવસે ભગવાન સ્વામિનારાયણ હનુમાનગઢીમાં દર્શન ગયા ત્યારે ત્યાં અમુક ત્યાંના મહંતો ભેખધારીઓ જુગાર રમતા હતા, ગાંજા પીતા હતા. ભગવાને કહ્યું કે આવા પવિત્ર દિવસે આવા પવિત્ર સ્થાનમાં આવી રીતે વિકૃતિ પેદા થાય એવું વર્તન ન હોવું જોઈએ. ત્યારે એ લોકો ભગવાનને મારવા તૈયાર થયા. ત્યારે ભગવાને સંકલ્પ કર્યો, એ લોકોને યમપુરી દેખાડી અને એના જીવનનું પરિવર્તન કર્યું હતું. ચરિત્ર તો ખૂબ જ લાંબુ છે. મારે એ કહેવું છે કે આ પરિવર્તનનો દિવસ છે. એક પર્વો આપણા માટે પરિવર્તનની પ્રેરણા પૂરી પાડે છે, પરંતુ એનો સ્વીકાર થાય તો એ લોકોને તમામ એ હનુમંત મઢીમાં રહેતા હતા એને થઈ ગયું કે આ પરમાત્મા છે. ઓળખાણ થઈ એટલે દુર્ગુણો છોડીને તત્કાળ સદગુણો સ્વીકાર્યા. આ કોઈ પણ વ્યક્તિનું પરિવર્તન પ્રગટ ભગવાન કે પ્રગટ મોટા સંતની ઓળખાણથી થાય છે.
વાલિયા લૂંટારાને નારદજી ઓળખાણા એટલે એ વાલિયો લૂંટારો મળીને નદીના વચ્ચે ભજનમાં બેઠા આરાધના કરી. બાકી નારદ તો હજારો લાખોને મળ્યા હતા, આજે પણ દિવ્ય રૂપે પ્રગટ હોય છે. એ અનેક તર્ક વિતર્કથી ભરેલા નરેન્દ્રને રામકૃષ્ણ પરમહંસ ઓળખાણા આ પામેલા પુરુષ છે એટલે એ પ્રગટની ઓળખાણથી એનું પરિવર્તન થયું હતું. એટલે આપણા હૃદયમાં પ્રગટ મોટા પુરુષ ઓળખાય તો જ પરિવર્તનની જ્યોત જાગે છે. વળી ભગવાન સ્વામિનારાયણ પછી સંવત 1849 અષાઢ સુદ 10 વરની વાટ લીધી. પહેલો વહેલો અન્નકૂટ ઉત્સવ દીપોત્સવ ભગવાન સ્વામિનારાયણે બદ્રિકાશ્રમમાં કર્યો. પછી 50નો ભગવાન સ્વામિનારાયણે પુલાશ્રમમાં કર્યો. એ દિવસે ભગવાન સ્વામિનારાયણ ઠેઠ ચાતુર્માસના આરંભથી સૂર્યનારાયણની તપશ્ચર્યા કરતા. આ માસ અને દીપાવલીના દિવસે સૂર્યનારાયણે ભગવાનને સાક્ષાત દર્શન દીધું અને ભગવાનને માગ્યું તો કીધું અમારા અંતરના અજ્ઞાન ટાળજો. આ ખાસ સમજવા જેવું છે કે ભગવાન તો ભગવાન છે, પણ આ દિવસો એવા છે કે આપણે આપણા અંતરના અજ્ઞાનને ટાળવાનું છે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 38માં, પ્રથમના 60માં, સારંગપુરના 18માં આપણને હિસાબ રાખવાનું કીધું છે. હિસાબ શું? તો કે હું સત્સંગમાં આવ્યો ત્યારથી મને જગતના ઘાટ કેટલા થતા અને ભગવાનના કેટલા થાય. ધીરે ધીરે જગતના ઘાટ ટાળવા અને ભગવાનના ઘાટ વધારવા. અને મોટેરો કોણ? તો કે જેને ભગવાનના સંકલ્પ વિશેષ થાય એ મોટેરો, બાકી બધા જ નાનેરા છે. ભગવાનમાં ઘાટ થતા હોય એ ભગવાનમાં જોડે અને હૈયાને પૂર્ણ કામ બનાવે. આજના સાંસ મતના મુજબ માનવીને રોજના 21,000 સંકલ્પ ઉઠતા હોય છે. એમાં મોટા ભાગના તો માનવીને મગજમાં જે આવ્યું હોય ને એના જ ઉઠતા હોય છે. પરંતુ આમાં 21,000માં આપણે રોજના 1000 ભગવાનના સંકલ્પ થાય છે, 500 થાય છે. આ હિસાબ ધીરે ધીરે વધારો તો ધન્ય બનશું. પુલાશ્રમમાં ભગવાનને સૂર્યનારાયણના દર્શન થયા ત્યારે અખંડ ભગવાન સિવાય સંકલ્પ જ ન થાય. ભગવાન સ્વામિનારાયણ પ્રેક્ટિકલ ભગવાન હતા. એટલે એ આપણને પ્રેક્ટિકલ બતાવે છે કે ભગવાન વિનાના સંકલ્પ એ સંસ્કૃતિના કરનારા છે અને ભગવાનના સંકલ્પ એ અમર પદ દેનારા છે. ભગવાન જેવો આકાર, ભગવાન જેવી અલૌકિકતા, ભગવાન જેવું ઐશ્વર્ય પ્રદાન કરનારા છે. માટે હંમેશા ભગવત સંકલ્પથી આપણે ભરપૂર રહેવું. ભગવાન સ્વામિનારાયણે 1852નો ઉત્સવ શિરપુરમાં કર્યો હતો, જે આજે બાંગ્લાદેશમાં આવેલું છે. 53નો ઉત્સવ જગન્નાથપુરીમાં કર્યો હતો અને તે દિવસે ભગવાન સ્વામિનારાયણે જગન્નાથપુરીમાં પણ અનેક લોકોને આ દિવસે દિવ્ય દર્શન આપ્યા હતા. અનેકને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો હતો. 54નો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે મહારાષ્ટ્રમાં આવેલા પંઢરપુરમાં કર્યો હતો. તે દિવસે વિઠ્ઠલનાથના દર્શન કર્યા હતા અને વિઠ્ઠલનાથના પ્રાંગણમાં થોડે દૂર એક નાના મંદિરમાં કોઈ જઈ શકતું નહોતું, વર્ષોથી બંધ હતું. કેમ? જે એક લોભી બ્રાહ્મણ મંદિરના પૂજારીએ રૂપિયા ભેગા કરેલા અને અચાનક શરીર પડી ગયું એટલે એ ત્યાં મોટો સર્પ થઈને રહેતો હતો. એ રૂપિયાની રખેવાળી કરતો હતો. ન્યા જાય એટલા નહીં તે 10-12 જણાને તો દંશ મારીને મૃત્યુ કરેલા. ભગવાન સ્વામિનારાયણ બેસતા વર્ષને દિવસે એ પંઢરપુરમાં થોડા મંદિરથી દૂર આ જે જગ્યા હતી ત્યાં ગયા અને એ સર્પને બોલાવ્યો. તે દિવસે જ એક ભાઈને સર્પ કર્યો હતો. ભગવાન એનું કાળું નાગ ઝેર ઉતાર્યું, એને જીવતદાન આપ્યું અને આ બ્રાહ્મણને બોલાવીને કહે છે ક્યાં સુધી કરું છું? તાકે પ્રભુ આપના દર્શનથી આજ શાંતિ થઈ. વર્ષોથી બહુ હેરાન થાવ. તે દિવસે એ બ્રાહ્મણનો ભગવાને પૂજારી બ્રાહ્મણનો મોક્ષ કર્યો અને એને કારણે જે બીજા મૃત્યુ પામ્યા હતા એ બધાનો પણ ઉદ્ધાર કર્યો. અધમને ઉદ્ધારવા આવેલા અને પ્રેમે પ્રગટ્યારે સૂરજ સહજાનંદ અધર્મ અંધારું ટાળવા. આ કામ, ક્રોધ, લોભ એ અધર્મનું અંધારું છે. ભગવાન સ્વામિનારાયણે પંઢરપુરમાં તે દિવસે અનેકના અધર્મના અંધારા ટાળી દિવ્યતાના જ્યોત પ્રગટાવી હતી. વળી ભગવાન સ્વામિનારાયણે 1856ની દિવાળી લોજપુરમાં મુક્તાનંદ સ્વામી વગેરે મુક્તો સાથે ઉજવી હતી. 1857ની દિવાળી ગુરુદેવ રામાનંદ સ્વામી સાથે પીપલાવાણામાં ઉજવી હતી અને તે દિવસે ગુરુ સંગાથે ભગવાન સ્વામિનારાયણ ઓજત ગંગામાં સ્નાન કરવા ગયા અને સંતો રાત્રે દિવાળી આવી રે, આજ અમારે દિવાળી આવી, આવા પદ બોલતા હતા. ત્યારે ભગવાને અનેકને એ સભામાં દિવ્ય દર્શન આપ્યા હતા. વળી 1858માં લોજપુરમાં અન્નકૂટ ઉત્સવ કર્યો. તે દિવસે ભગવાન
સ્વામિનારાયણને ધર્મ ધુરા સોંપવાનો પાકો નિર્ણય રામાનંદ સ્વામીએ ત્યાં લીધો અને પછી જેતપુર આવ્યા હતા. લોજમાં શરદ પૂનમથી ચર્ચા થતી હતી કે વર્ણિને ગાદીએ બેસાડવા, પણ લોજપુરમાં બધા જ પરમહંસો રામાનંદ સ્વામીના જે 72 શિષ્યો હતા બધાની સહમતિથી આ કાર્તિકી સમયમાં પ્રબોધની એકાદશીએ નીલકંઠ વર્ણિને ધર્મની ધુરા સોંપી એ નિર્ણય તે દિવસે લીધો હતો. 1859માં લોજમાં ભગવાન સ્વામિનારાયણે દીપાવલી કરી. હવે તો ગાદીપતિ બની ગયા હતા એટલે અનેકને અલૌકિક દર્શન આપતા હતા. આ લોજ ભગવાન રોજ અને માંગરોળમાં હતા ત્યારે દીવ બંદરના વાણિયા પુરુષોત્તમ શેઠ ત્યાં આવેલા. ભગવાનને એને જોઈને કે આ હુક લકડીમાં કેમ હશે, ત્યારે એક નાના છોકરા પાસે પણ એના ગાઢ સંકલ્પ કહેવાયા. એને પુરુષોત્તમપણાનો નિશ્ચય કરાવ્યો અને આ દિવસે એ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના મહાન સંત પ્રભાનંદ સ્વામી થયા. મગ્નિરામ પણ અનેક ઉત્પાત કરનારો હતો, એ વહેલો આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણે એને પણ આ દિવસે લોજમાં દીક્ષા આપીને એને અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું હતું. મગ્નિરામનું આખ્યાન ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. હું તો અહીંયા માત્ર દીપોત્સવના દિવસે પુરુષોત્તમ નારાયણે કયા લીલા કરી એનું એક માર્ગદર્શન આપતો જાઉં છું. ભાઈ બીજના દિવસે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પણ ભગવાન સ્વામિનારાયણે લોજમાં આ ઉત્સવ પ્રસંગે દીક્ષા આપી હતી અને તે દિવસે હજારો લોકોને ત્યાં સમાધિ કરાવી અને સ્વ સ્વરૂપનું જ્ઞાન આપ્યું હતું, જે હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 વિસ્તારથી લખાયેલું છે. વળી ભગવાન સ્વામિનારાયણે 1860નો દીપોત્સવ ભાડેરમાં પણ કર્યો હતો અને માંગરોળમાં આ રીતે 2 રૂપે ભગવાને એ ઉત્સવ કર્યો હતો. માંગરોળના નવાબને સાથે રાખી રઘુનાથ દાસે ઉપાધિ કરી હતી, એટલે રઘુનાથ દાસને સત્સંગથી વિમુખ કર્યો અને હવને આનંદ થાય એવી અલૌકિક વાત ભગવાન સ્વામિનારાયણે કરી હતી. વળી જમનાવડમાં દાદાભાઈ મહાન ભક્ત હતા, એમની ભાવનાને પૂરી કરવા ભગવાન સ્વામિનારાયણે ત્યાં પણ તે દિવસે દીપોત્સવ વગેરે કર્યા હતા. એ દિવસે અષાઢી સંવત ચાલતા હતા, પરંતુ સંવત 1861નો દીપોત્સવ ભગવાન સ્વામિનારાયણે સરદારમાં કર્યો હતો અને આ દિવસે ભવ્ય દીપમાળા તુંગજીત રાજાના દરબારમાં પુરાણી હતી અને એ દીપમાળાની મધ્યે ભગવાન સ્વામિનારાયણ બેઠા. એ વખતે ભગવાન સ્વામિનારાયણ ગાદીએ બેઠાને 3 જ વર્ષ થયા હતા. એટલામાં તો 500 જેટલા પરમહંસો થઈ ગયા હતા. એ પરમહંસો ભગવાનને દીપમાળા મધ્ય દર્શન કરતા ત્યારે એકે એકને સમાધિ કરાવી ભગવાન સ્વામિનારાયણે દિવ્ય દર્શન આપ્યા હતા અને હવને દિવ્ય આનંદથી ભરી દીધા હતા. સંવત 1862નો દીપોત્સવ ભગવાન સ્વામિનારાયણે પ્રથમવાર ગઢપુરમાં કર્યો અને ગઢપુરમાં એ અન્નકૂટ ઉત્સવ દીપાવલીના ઉત્સવે પણ અનેકને સમાધિ કરાવી, અનેકને અલૌકિક દર્શન આપ્યા હતા. 1863નો અન્નકૂટ ઉત્સવ દીપોત્સવ ભગવાન સ્વામિનારાયણે અમદાવાદમાં કર્યો હતો અને એ વખતે અમદાવાદના પ્રેમી ભક્તોએ ભગવાન માટે વિવિધ પ્રકારનો અન્નકૂટ પૂર્યો હતો. ભગવાન સ્વામિનારાયણની પૂજાના બાલમુકુંદ પાસે એ અન્નકૂટ ધરાવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક સ્વરૂપે ત્યાં અન્નકૂટ જમતા હતા અને ત્યાં જે કોઈ અન્નકૂટના દર્શન કરવા આવે એને મંદ મંદ હાસ્ય વૈદાન આપતા, દિવ્યતાના દર્શન આપતા હતા. બીજા સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ જ્યાં સભા બેઠી હતી સંતો ભક્તોની ત્યાં પણ દર્શન આપતા હતા અને જ્યારે ભોજનનો સમય થયો ત્યારે ભગવાન સ્વામિનારાયણ ત્રીજા સ્વરૂપે ભોજનના લેનારાને પીરસવા પણ પધારતા. અનંતના નાથ હોવા છતાંય પીરસવા જેવી નાનામાં નાની સેવા ભગવાન સ્વામિનારાયણે લાઈફ ટાઈમ કરી હતી. આપણને શીખવાડે છે કે આપણે ભલે હોય બધું નોકરનું ચાકરનું ન કરવું, થોડુંક જાતે પણ કરતા શીખવું. સંવત 1863માં શરદ પૂનમે ભગવાન સ્વામિનારાયણે ભાદરાથી પત્ર લખી અને દરબારોને માચા સુરા ચોમલા વીરદાસ અલૈયો વળી આદિક તજી ઘરબાર થાજો પરમહંસની જે પ્રસિદ્ધ વાત છે એ પત્ર લખીને ભુજ બોલાવ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણે 1864નો ભવ્ય અને દિવ્ય અન્નકૂટ ઉત્સવ દીપોત્સવ ભુજમાં કર્યો હતો. આ ભુજમાં ભગવાન સ્વામિનારાયણે ઉત્સવ કર્યો ત્યારે કેરાના સદાબા વગેરે બહેનો સીધા પાણીની સફાઈ કરતા. આ ઉત્સવના યજમાન ત્યાંના નાગર બ્રાહ્મણ સુરજબા હતા. સુરજબાને પણ ભગવાનને આ દિવસે સમાધિ કરાવી નિરાવણ સ્થિતિ આપી હતી. કેરાના સદાબા અન્નકૂટ જમતા જમતા દાણા સાફ કરતા બધી બહેનોને કહે છે કે તમને આમાં કાંઈ દેખાય છે? તો કે અમને શું દેખાય? દાણા દેખાય.
ઘઉંમાં ઘઉં, જારમાં જાર ને બાજરામાં બાજરો. ત્યારે સદાબા કહે છે કે મને તો દાણે દાણે અનંત મુક્ત સાથે પુરુષોત્તમ નારાયણના દર્શન થાય. આ સદાબાઈએ હવમાં ભગવાન જોવાની દ્રષ્ટિ કેળવી તો દાણા દાણામાં પણ મુક્તો સાથે મહારાજ જોતા હતા. મારા બાપ આપણે માણામાં જોતા થાવી તો એ બહુ સારું, અને માણામાં ન જોવાય તો કોઈ ભગવાનના ભક્ત હોય, સાચા પંચવર્તમાન પાળનારા સંતો હોય, એમાં ઈશ્વરના દર્શન કરીએ તે દિવસે આપણું જીવન દિવ્ય દિવાળી બની જશે. અને કોઈ સંતોએ કહ્યું છે ને કે હર દિન ન્યારા હે, હર દિન હર રાત નિરાળી હે, हर दिन नया है और हर रात निराली है, जो प्रभु में प्यार हो तो दररोज दिवाળી है. આ રોજ રોજ દિવાળીનો ઉત્સવ કરવો હોય તો હવમાં ઈશ્વરના દર્શન કરીએ. આ મહારાજે આ દિવસે ભુજમાં શીખવાડ્યું હતું. અને આ દિવસે પણ જ્યારે અન્નકૂટ પુરાણો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક રૂપે અન્નકૂટ જમતા હતા, બીજા સ્વરૂપે સભામાં દર્શન દેતા હતા, ત્રીજા સ્વરૂપે બહેનોની સભા થઈ તો બહેનોની મધ્ય પણ ભગવાન સ્વામિનારાયણે દિવ્ય દર્શન કરી હવને દિવ્યતાનો અલૌકિકતાનો અનુભવ કરાયો હતો. આ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા છે. એના એક એક સંતો ભક્તો આવી સર્વોપરી સ્થિતિ પામ્યા. એ જ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાના દસ્તાવેજી પુરાવા છે. એક એક ભક્ત દાણામાં પણ ઈશ્વરના દર્શન કરી શકે એવા સુખથી ભરી દીધા. ભગવાન કહેતા કે પૂર્વે જે કોઈ મોટા થયા એને આખી જિંદગીમાં જે સુખ આપ્યું જે અમે આજે એક એક દિવસમાં એક એક ભક્તોને આપીએ છીએ. હા, દીપોત્સવના દિવસે ભગવાન આવા સુખથી બધાને છલકાવી દેતા હતા. ભગવાન સ્વામિનારાયણ સંવત 1865 દીપોત્સવ કારિયાણીમાં કર્યો જનહિત માટે. ત્યારે મોટા તળાવ ગળાવ્યા હતા, એનો સમર્પણ વિધિ થયો. હજારોને વિવિધ પ્રકારના દાન દક્ષિણા આપ્યા અને લોકોને દિવ્ય સુખ અને આનંદથી ભરી દીધા હતા. વળી 1866 ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણ એક રૂપે અમદાવાદના ભક્તોની ભાવના કરવા અમદાવાદ દર્શન આપ્યા અને બીજા રૂપે લાધીબાના યજમાન પદે ત્યારે ભુજમાં અન્નકૂટ ઉત્સવ કર્યો હતો. એનું સ્થળ હતું સુંદરજીભાઈ સુતારનું ઘર. આજે પણ એ ભુજ મંદિરની બાજુમાં સુંદરજીભાઈનું સુતારનું ઘર છે. ત્યાં તે દિવસે મહારાજે અન્નકૂટ ઉત્સવ કર્યો હતો. આની વાતો બહુ વિસ્તારથી પુરુષોત્તમ લીલા નામના ગ્રંથમાં અચ્યુતદાસજી સ્વામી ભુજના મહંતે નોંધી છે. હું તો બહુ ટૂંકમાં લેતો જાઉં છું. આ દિવસે પણ ભગવાને અનેકને અલૌકિક દર્શન કરી અલૌકિક આનંદથી ભરી દીધા હતા. વળી ભગવાન સ્વામિનારાયણ સંવત 1867, 68, 69 અને 70 આટલા 4 ઉત્સવ 4 વર્ષ ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં દિવ્ય ઉત્સવ કર્યા હતા. વાસુદેવ નારાયણને આગળ 1868 ઉત્સવ કર્યો ત્યારે એક રૂપે વાસુદેવ નારાયણ થાળ જમતા અને બીજા રૂપે ભગવાન ભક્તોને પીરસતા હતા, દિવ્ય દર્શન આપતા હતા. જ્યારે 70 અને 71 જ્યારે ગઢપુરમાં આ ઉત્સવ થયો એ વખતે બહેનો ગઢપુરની બહેનો ભક્તિમાં એટલા ભાવ વિભોર થયા, અલૌકિક સ્થિતિ પામ્યા, જેનું વર્ણન સત્સંગીજીઓમાં પણ નોંધાયું છે કે આ દિવસે બહેનો પૂરી વણતા હોય તો પૂરીમાં પુરુષોત્તમના દર્શન થાય, પાપડમાં પુરુષોત્તમના દર્શન થાય, તળતા હોય તો લોઢીમાં ભગવાનના દર્શન થાય, ખાંડતા હોય તો ખાંડણીયામાં દર્શન થાય, અને પાણી ભરવા જાય ઘેલા નદીએ તો ત્યાં પણ ઘટઘટમાં ઘનશ્યામના દર્શન થાય. આવી અલૌકિક સ્થિતિ જુઓ. નિષ્કામ ભાવે સેવા કરતા હોય ને તો સેવા કરતા કરતા પણ સ્થિતિ થાય, અને સકામ હોય ને તો ભજન કરે ને તો સ્થિતિ ન થાય. ભજન કરે ને તો અહંકાર ને અજ્ઞાન વૃદ્ધિ પામે. માટે નિષ્કામી વર્ણરને નારાયણ વરે. આ બહેનો નિષ્કામ હતા, આ પરમહંસો નિષ્કામ હતા, એટલે એને આવી અલૌકિક સ્થિતિનો અનુભવ થતો હતો. આ દિવસે જ્યારે અન્નકૂટ પુરાતો એ રાત્રિએ માં ભક્તિ માતાએ મોટીબા, લાડુબા, રાજબા, રાયબા, મીણબા વગેરેને દર્શન દીધા. દિવ્ય દર્શન જોઈને મોટીબા બોલે છે કે પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થયો તે દિવસના અમારા મન પુરુષોત્તમ નારાયણ વિના ક્યાંય લોભાણા નથી, અને તમે કોણ છો આજે અમારું મન તમારામાં ખેંચાય છે. ત્યારે ભક્તિ માતા કહે છે કે તમારી પ્રેમ ભક્તિને આધીન થઈને હું સ્વયં મૂર્તિમાન ભક્તિ દેવી આવી છું. ત્યારે મોટીબા વગેરે બહેનો કહે છે કે તો અખંડ અમારામાં નિવાસ કરીને રહો. ત્યારે ભક્તિ માતા કહે છે કે હું પતિવ્રતા નારી છું, માટે જ્યાં ધર્મ સહિત ભક્તિ થતી હોય ત્યાં હું રહું. અને શિક્ષાપત્રીમાં પણ લખ્યું કે ધર્મેણ સહિતા ભક્તિ કાર્ય ઇતિ તદ્રહ. તમામ ગ્રંથોનું ધર્મ સહિત ભક્તિ કરવી આ રહસ્ય છે. પરંતુ ધર્મ ભ્રષ્ટ થાય ત્યાં ભગવાન રહે નહીં. રમણીને રાધિકા કહે ને રશિયો થઈ પોતે રમે, એનાથી પગે લાગી દૂર રહેવું.
કેમ જે મર્યાદા સ્થાપવા તો આખો મર્યાદા પુરુષોત્તમ રામનો અવતાર થયો હતો. માટે આ બહેનો મર્યાદામાં રહી અને અન્નકૂટ કરતા તો ભક્તિ માતાના દર્શન થયા, પછી ધર્મદેવે પણ દર્શન આપ્યા, અને પછી એક બહેનોના આત્મામાં પરમાત્માએ પ્રગટ થઈને દર્શન આપ્યા. બહુ વિસ્તારથી લીલાઓ છે. સત્સંગી જીવનમાં તો આ ઉત્સવનું એટલું બધું વર્ણન છે, ત્યાંથી આરંભીને ઠેઠ દિવાળી સુધીના એક દિવસે ભગવાનને સભા સંબોધી વગેરે પણ વર્ણન છે. આ રીતે ભગવાન સ્વામિનારાયણે તે દિવસે બહેનોને વડતાલમાં સંવત 1871 ઉત્સવમાં ગઢપુરમાં દિવ્ય દર્શન આપ્યા હતા. 1872, 73 અને 74 આ 3 દીપોત્સવ ભગવાન સ્વામિનારાયણે વડતાલ ધામમાં કર્યા હતા. આ 72માં શરદોત્સવ ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં અને બામરોલીમાં 2 ગામમાં કર્યો હતો. અને દિવાળીનો ઉત્સવ પણ ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં કર્યો હતો. અને દીપમાળા પૂરી હતી, અને દીપમાળાની મધ્ય બેઠા હતા અને પરમહંસો રાસ લેતા, ત્યારે એક સંત અને એક ભગવંત, જેટલા સંતો હતા એટલા સ્વરૂપ ધારણ કરી ભગવાન સ્વામિનારાયણે સંતો ભક્તોને સુખ આપ્યું હતું અને હવને અલૌકિક આનંદથી ભરી દીધા હતા. આ રીતે વડતાલમાં ભગવાન સ્વામિનારાયણે બહુ મોટો ઉત્સવ કર્યા. અને આ 1874ના ઉત્સવમાં ભગવાને રાસ પૂર્યા થયા પછી પરમહંસોએ સ્તુતિ કરી. એ સ્તુતિ પણ શ્રી હરિચરિત્રમાં લખાણી છે, સાગરમાં લખાણી છે. બધા જ ભક્તો બે હાથ જોડીને કહે છે કે હે મહારાજ, આ અત્યારે દીપમાળા મધ્ય આપ બેઠા છો, આ સંતો ભક્તો રાસ લે છે, વળી સભા ભરાઈને બેઠી છે, કીર્તનો ભક્તિ થાય છે, અંતકાળે આવીને આવી સભાના અમને દર્શન થાય એવી અમે તમારી પાસે વરદાન માગીએ છીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે કોઈ આ અમારી દીપોત્સવની લીલા સંભાળશે, આ અમે અનેક રૂપે તમને રાસ રેમાં એના દર્શન કરશે, આ બધાને અમે અંતકાળે એના હજાર અપરાધ ગુના દ્રોહને માફ કરી અને અમે પોતે તેડવા આવશું. એ ભક્તને સ્મૃતિ હોય કે ન હોય તો પણ અમે સ્મૃતિ રાખી અને એ ભક્તને તેડવા આવશું. આવું ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું હતું, જે હરિચરિત્રામૃત સાગર ગ્રંથના 15મા પૂરમાં આ વાત વિસ્તારથી લખાણેલી છે. વળી 1874નો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં આજે જે નારાયણગીરીનો મઠ કહેવાય છે, વડેવ માતાનું મંદિર કહેવાય છે, ત્યાં માં જગદંબા આગળ ભગવાન સ્વામિનારાયણે આ ઉત્સવ પૂર્યો હતો. અને પછી બેસતા વર્ષના દિવસે ભગવાન સ્વામિનારાયણ આ નારાયણગીરી ભક્તની ભાવનાને કારણે ખૂબ જ બધાને પીરસવા પધાર્યા. જ્યારે ભગવાન પીરસવા પધાર્યા ત્યારે એક સંતોમાં આકાશમાંથી દિવ્ય મુક્તો દેવો આવીને પ્રવેશ કરી ગયા. જેટલું હતું એટલું પહેલી જ પંક્તિમાં પૂરું થવા આવ્યું. ત્યારે નારાયણગીરી કહે છે કે મહારાજ આ બધું ખૂટવા આવ્યું. મહારાજ કહે છે કે આ માતાજીના મંદિરની પાછળ જે નાનો બગીચો છે, બગીચામાં જાઓ. અને બગીચામાં થોડા પરમહંસો થોડા ભક્તો સાથે ગયા તો ત્યાં 40 મણ દૂધપાક અને 40 મણ લાડવાના મોટા મોટા સ્વરૂપ પડ્યા હતા. લાવ્યા, પીરસ્યા. પછી જ્યારે સભા થઈ ત્યારે મહારાજ કે ભક્તો કહે છે કે મહારાજ આ બધું દિવ્ય પ્રસાદ આવ્યો ક્યાંથી? મહારાજ કહે તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને પૂછો. અને પછી ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું ત્યારે સ્વામી શ્રી કહે છે કે સાંભળો, આજે વડોદરામાં ઉમૈયા અને રેવાબા, આ ઉમૈયા માતાના બાપા સદાશિવભાઈ પાઠક, એની માતા શ્યામકુંવરબા, એમના પિતાની સંવત્સરી નિમિત્તે એમને બધા જ બ્રાહ્મણોને બધાને જમાડવા માટે આટલો મોટો ઉત્સવ ને દૂધપાક ને લાડવા વગેરે કર્યું હતું. પણ એ લોકો આવ્યા પછી અમુક બિન સત્સંગી હતા, એ તેજો દ્વેષને કારણે એવું બોલ્યા કે તમે કંઠી તોડી નાખો, સ્વામિનારાયણના આશ્રિત મટી જાઓ તો તમારે ત્યાં જમવા આવી. કારણ કે તમે જમો તો પ્રેમથી જમો, ન જમો તો એમનો અમને કોઈ વાંધો નથી, પરંતુ સ્વામિનારાયણ ભગવાન તો અમારે શિર સાટે. આ સ્વામિનારાયણ ભગવાને કેવી પોતાની દિવ્યતાથી બધાના દિલડા ભરી દીધા છે કે આખી નાતના વિરુદ્ધ થઈને પણ એ સત્સંગને માથા હાટે રાખતા. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતા હતી, આ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓની ગરિમા હતી, દિવ્યતા અને ભવ્યતા હતી. જેને ભગવાનનું ગૌરવ હોય એ સિદ્ધને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, સિદ્ધને રહીએ કંગાલ. આ એ પડ્યો હતો. એ જ્યારે ભગવાન બોલ્યા ત્યારે એ ઉમૈયા અને રેવાબા ગોપાળાનંદ સ્વામીની કૃપાથી નિરાવરણ સ્થિતિને પામે લઈને ન્યા જોયું, આ ખૂટવા આવ્યું. એટલે
સમાધિ નિષ્ઠમાં બ્રહ્માંડો ઉંચકે એવી તાકાત આવી એટલે એને સીધો ત્યાંથી લાંબા હાથ કરી અને અહીં મૂકી દીધા. જ્યારે ગોપાળાનંદ સ્વામી આવો ખુલાસો કર્યો ત્યારે પછી 2 ઘોડેસવારો ત્યાં મોકલ્યા અને ખરી ખાતરી કરી અને આ વાત સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી જેવા ગ્રંથમાં લખાણી છે. માટે ભગવાને આ જ્યારે 1874માં વડતાલમાં નારાયણગીરીના મઠમાં ઉત્સવ કર્યો તે દિવસે આવી રીતે અલૌકિક ચરિત્ર કર્યા હતા. ગોપાળાનંદ સ્વામી અને મહારાજે બોલેલા કે આ લીલાને સંભાળશે, એનું હૈયું પવિત્ર થશે, એના કામ ક્રોધાદિક દોષો નષ્ટ થશે અને અલૌકિક આનંદની અનુભૂતિ થશે. ભગવાન સ્વામિનારાયણે 1875નો ઉત્સવ આદરોજમાં કર્યો હતો. ઉત્તર ગુજરાતમાં આવેલા આદરજ ગામે આ દિવસે ભગવાનને દીપોત્સવના દિવસે તળાવમાં નિશાન તાકતા શીખવાડ્યું હતું અને દીવાને હળગાવી અને પાણીમાં તરતો મૂકવાનો અને પાર્ષદોને પણ વિંધાયું, કોઈથી ન વિંધાયું, ભગવાને એક જ ગાયે વિંધી નાખ્યું. આવા અનેક લીલાઓ કરી હતી. આ દીપાવલીની રાત્રિએ આદરજમાં મોટો રાસોત્સવ 5 લાઈનમાં થયો હતો. કુંડળ ધામથી રાસોત્સવની લીલાની સીડી બહાર પડેલી છે. એમાં આદરજમાં દીપાવલીને દિન હરિ રમે રાસ આદરજમાં આ બધું જ વિસ્તારથી વર્ણન છે, જે સ્વામિનારાયણ ચરિત્ર રત્નાકર ગ્રંથમાં તો બહુ વિસ્તારથી લખાયેલું છે. જેટલા સંતો ભક્તો હતા અને પંચાળામાં જેમ ભગવાનને રાસ લીધો ત્યારે જેટલા અનેક રૂપે થયા હતા એટલા અનેક રૂપે લઈ અને આ આદરજમાં ભગવાન રાસ રમ્યા. પછી બીજે દિવસે એ ત્યાંના સુજાન કુંવરબા અને ત્યાંના ભક્તરાજ જે હતા એમની ભાવનાને આધીન થઈ અને ત્યાં મોટો અન્નકૂટ ઉત્સવ કર્યો. તે દિવસે ભગવાન સ્વામિનારાયણે પહેલા વહેલા મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી આ 4 સદગુરુને થાપ્યા. ભગવાને એની પૂજા કરી અને એની આરતી ઉતારી અને કહ્યું કે આજથી કોઈ મારું પૂજન કરે કે આ સદગુરુનું પૂજન કરે હરખું ફળ મળે. જેમ આકાશમાં સૂર્ય અનેકના અંધકાર ટાળવા પ્રગટે છે એમ આ અમે સદગુરુ રૂપી સૂર્ય તમારા અંતરના અંધકાર ટાળવા સ્થાપન કર્યા છે. પછી ભગવાન સ્વામિનારાયણે પ્રબોધિની એકાદશી દિવસે જેતલપુરમાં વિશેષ સદગુરુઓની સ્થાપના કરી. સંપ્રદાયમાં આવા આધાર સ્તંભ રૂપે 12 સદગુરુઓની ભગવાન સ્વામિનારાયણે સ્થાપના કરી હતી અને એને પોતાતુલ્ય ગણી અને હવને એની મર્યાદામાં રહેવાની આજ્ઞા કરી હતી અને આ બધાના ઉપરી યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને કર્યા હતા. આવી રીતે આદરજમાં અનેકનો સદગુરુઓની સ્થાપના કરી. પરસ્પર ઈર્ષ્યાનું વાતાવરણ હતું એ મટાવ્યું. પછી ભગવાને પ્રશ્ન ઉઠાવ્યો સભામાં કે ધ્યાન કોનું ધરવું? ત્યારે બધા જ કે છે કે મહારાજ આપ કહો. મહારાજ કાંઈ ન બોલ્યા, તમે કહો. ત્યારે એક સાધુ ઉતાવળમાં ઊભા થઈને કહે છે કે મહારાજ તમે જેનું કહો એનું ધ્યાન કરું, મારે હેઠો બેસ. એક બાજુ બેહાર્યા. પછી ફરીને મહારાજે આ પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે વૃદ્ધ તત્વાનંદ સ્વામી ઊભા થયા અને કહે છે હિન્દુસ્તાનની ભાષામાં બોલ્યા કે બેટી કે બાપ ध्यान तो तेरा ही होगा और किसी का नहीं होगा, दूसरों की आज्ञा में रहेंगे मगर ध्यान तो आपका ही करेंगे. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ ખરા નિષ્ઠાવાન છે. તમે વિચારો 1875માં એ વખતે ભગવાન સ્વામિનારાયણ પાસે 2000 જેટલા પરમહંસો હતા. એના હૃદયમાં પાકું હતું ધ્યાન તો આ પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જ થાય. ઘણા લોકો બકવાસ કરતા હોય છે કે શિક્ષાપત્રીમાં તો કૃષ્ણ ભગવાનના ધ્યાન ચિંતનનું લખ્યું છે. બરાબર છે, હું ના નથી પાડતો. એમ તો કૃષ્ણ ભગવાનને આખી જિંદગી આજે સોમનાથ મહાદેવ છે એની જ પૂજા કરી હતી. તો કૃષ્ણ ઉપાસક કૃષ્ણની જ ભક્તિ કરે છે, શિવની ભક્તિ નથી કરતા. એમના જે આચાર્ય ગુરુએ શીખવાડ્યું હોય એ જ કરે, એ આપણી ભારતીય પરંપરા છે. એમ સ્વામિનારાયણ ભગવાનને પામેલા અને સ્વામિનારાયણ ભગવાનના જે પરમહંસો એ અનુભવેલા એ આ એક એક ઉત્સવના દસ્તાવેજી પુરાવા રૂપે ચરિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે નોંધાયા છે. ભલે ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં 1876નો ભવ્ય અન્નકૂટ ઉત્સવ કર્યો હતો. તે દિવસે પણ અનેકને અલૌકિક દર્શન આપ્યા હતા અને એ વખતે દીપમાળા પૂરી અને પરમહંસો કીર્તન બોલતા ત્યારે આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી આ વગેરેને 1000 થી 1500 કીર્તનો કંઠસ્થ હતા. એ આખી રાત કીર્તનો બોલ્યા હતા. આપણે પણ 1000 ન કર્યું તો કાંઈ નહીં,
દહતો કરજો મારા બાપ, તોય ભગવાન રાજી થશે. ભગવાન આ દિવસે આવું સાહિત્યનું પણ પ્રતિપાદન કરતા હતા. ભગવાન સ્વામિનારાયણે 1877નો ભવ્ય અન્નકૂટ ઉત્સવ કારિયાણીમાં કર્યો, જે કારિયાણીના 6ઠ્ઠા વચનામૃતમાં પણ નોંધાયો છે કે દીવબંધનના પ્રેમભાઈ ભગવાન માટે વસ્ત્ર લાવ્યા અને ભગવાન સામે આલીને સ્વીકાર્યા અને પાછા દીનાનાથ ભટ્ટ જેવાને દઈ દીધા. કોક લેન કોક દે, એમાં બળી મરે, આને મત્સર વાળો કહેવાય. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતનું જીવન પ્રગટ થાય, હજારોના હૈયામાં આનંદ લહેરાય, તો પણ અમુકને ન ગમે, એ આ વ્યક્તિ જેવા કહેવાય. માટે આપણે આવા ઈર્ષ્યાના ભોગીદાર તો નથી ને. આ દિવસ એ છે કે તે દિવસે ભગવાન સ્વામિનારાયણે હજારોને અલૌકિક અનુભૂતિ આપી હતી. પછી તે દિવસે એ રાસમાં પણ આ કારિયાણીમાં ભગવાન રાસ રમ્યા હતા અને બધાને દિવ્યતાથી ભરી દીધા હતા. તે દિવસે ભગવાને કહ્યું હતું કે જે અલૌકિકમાં લૌકિક ભાવ રાખે છે એની આસુરીમતી થઈ જાય છે, અને મનુષ્ય રૂપે વિચારતા ભગવાન કે મુક્તમાં દિવ્ય ભાવ રાખે છે એની દિવ્યમતી થઈ જાય. આ રીતે ઉપદેશ આપી ભગવાન સ્વામિનારાયણે પરમહંસોની પંક્તિ કરાવી. ત્યારે વસ્તા ખાચર, સીતબા જેવા પ્રેમી ભક્તો હાથ જોડીને કહે છે કે પ્રભુ તમે પીરસવા પધારો. અને મહારાજ આ તો દરબારો હતા, ખાનદાન, કે છે જો પીરસવામાં મણા રાખી તો અમારા ગળાના સોગન છે. અને પછી પુરુષોત્તમ નારાયણ પીરસવા પધાર્યા ત્યારે પંક્તિમાં હજારો પરમહંસોની સાથે દિવ્ય મુક્તો, ધામના મુક્તો, દેવો પણ આવીને બેસી ગયા. પછી મહારાજ પીરસતા હતા ત્યારે મુક્તો સંતોમાં પ્રવેશીને જમવા માંડ્યા. આવી પંક્તિ અલૌકિક જોઈ અને જે દિવ્ય દ્રષ્ટિ વાળા હતા, સમાધિનિષ્ઠ વાળા હતા, એ તો જાણતા હતા. વસ્તા ખાચર કહે છે કે મહારાજ તમે ખામી ન રાખતા. ત્યારે મહારાજ જે બોલ્યા એ હરિચરિત્રામૃત સાગર ના 23મા પૂરમાં 69માં તરંગમાં નોંધાયું છે. હું બેઠું વાંચું છું. એક સંતમાં અપાર મુક્તો પ્રવેશ્યા હતા, એ ભગવાન જાણતા. એટલે જેટલું પીરસે એ બધું જ જમી જતા હતા. પછી વસ્તા ખાચર કહે છે કે મહારાજ આજ આપે બધા સંતોને તૃપ્ત કરવાના છે, કોઈ સંતો ભૂખ્યા રહે એવું ન રાખતા. કેમ છે? ત્યારે મહારાજ કહે છે દરબાર આ અમારા સંતો માત્ર આ ભોગ અન્નકૂટના ભૂખ્યા નથી, અમારી દિવ્ય અલૌકિક જ્ઞાનના ભૂખ્યા છે, મહિમાના ભૂખ્યા છે, અમારી અલૌકિક અનુભૂતિના ભૂખ્યા છે. એક અન્નના કણમાં હજારોની સંખ્યામાં અમે મુક્તોને તૃપ્ત કરીએ છીએ. એક સંત એક કણ જમે ત્યાં હજારો મુક્તો, હજારોની સંખ્યામાં દિવ્ય પુરુષો તૃપ્ત થાય છે. જ્યારે મહિમાનું પૂર ચડી આવે છે ત્યારે આ બધી અલૌકિક અનુભૂતિઓ રચાય છે. સમયમાં 1 કે 2 વખત જ્યારે મહિમાનું પૂર ચડે છે ત્યારે તમામ ધામના મુક્તો સંતોમાં પ્રસાદ લેવા આવે છે. માટે સંત કો જબ હમ મિલત રહાવા તબ આવત ભયેઉ કર ભાવા, સંત ભેગે મિલત રહે આઈ મહાત્મા અધિક જાનત રહાઈ. હે દરબાર, જ્યારે અમે પીરસીએ છીએ તો એક કણમાં હજારોને જમાડીએ છીએ. અમે એક સંતને મળીએ તો એની ભેગા હજારો મુક્તોને સંતોને ભેટીએ છીએ. અને કોઈ એક અમારા સંતની પૂજા કરે તો એની ભેગા હજારો મુક્તોના વૃંદની પૂજા થઈ જાય છે. આવો અલૌકિક લાભ લે છે. હરિભક્તો જ્યારે અમારી પૂજા કરવા આવે ત્યારે બ્રહ્માંડના તમામ દેવતાઓ હોય છે એ પણ આવે છે, અને એ હરિભક્ત ભેળા આવીને એ અલૌકિક ભાવે અમારી પૂજા કરે. આ વાત અમે જીભ દબાવીને બોલીએ છીએ. આત્માનંદ સ્વામી જેવા સિદ્ધ પુરુષો હોય, રામાનંદ સ્વામી જેવા સિદ્ધ પુરુષો હોય, 9 લાખ યોગીઓ જેવા સિદ્ધ મુક્તો હોય, આ બધા અનુભવે છે. આપણે પણ આવી અલૌકિક અનુભૂતિ જોતી હોય તો મનથી તો આવી દિવ્યતાની ખાલી કલ્પના કરવી. કેમ? જે આપણા વિચારો એ આપણું જીવન બને છે. માત્ર બોલવાથી કાંઈ થતું નથી. આપણા મગજમાં જે વિચારો શાંત સમયે ચાલતા હોય, પાટી ઉપર બેસીને નહીં, હું અત્યારે અહીં બેસીને તમને વાત કરું એ નહીં, પરંતુ જ્યારે આપણે સવારમાં પૂજા કરતા હોય, માનસી પૂજા કરતા હોય, એકાંતમાં માળા કરતા હોય, એ વખતે પણ જેની ભૂખ હોય એની અનુભૂતિ થાય છે. આવી રીતે કારિયાણીમાં મારે જે અન્નકૂટ ઉત્સવ કર્યો ત્યારે આવી અલૌકિક અનુભૂતિઓ આપી, હવને દિવ્ય આનંદથી ભરી દીધા હતા. વળી સંવત 1878 ને 79 આ 2 અન્નકૂટ ઉત્સવ મહારાજે ગઢપુરમાં કર્યા હતા. બધાને દિવ્ય રૂપે દર્શન આપ્યા હતા. વળી 1879 નો ઉત્સવ વળી મહારાજે કારિયાણીમાં કર્યો. ભાઈ બીજને દિવસે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વડોદરાથી એક દિવસ મોડા પહોંચ્યા.
ભગવાન એને સન્માનવા ગયા અને પછી સામે હાલી અને આજે પણ જે અક્ષરવડી કાર્યાણીમાં છે ત્યાં 6 હેતુ કયા એ 1879 ભાઈ બીજના દિવસે આ 6 હેતુ કયા હતા અને આને સાંભળીને આનંદ આપ્યો અતિ ઘણો આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટ્યા. એ ઉત્સવ એ કીર્તનની રચના નિષ્કુળાનંદ સ્વામી આ દિવસે કરી હતી અને પછી પુરુષોત્તમ નારાયણના મહિમાના પૂરના ઓથે સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખવાનો આરંભ કર્યો હતો. 80-81 બે ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં કર્યા હતા. જોકે એ વખતે અષાઢી વર્ષ હતું એટલે આજે 82નું કહેવાય વર્ષ, પણ એ વખતનું 81નું એટલે 82નો અન્નકૂટ ઉત્સવ અને 100 પ્રદક્ષિણા કરતા બધી જ લીલાઓ ભગવાન સ્વામિનારાયણે વડતાલ ધામમાં કરી હતી. વળી 83નો ગઢપુરમાં અને 84નો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે કરમળમાં કર્યો હતો. અજુબા અને ફુલીબા એમાં ધોલેરાના ફુલીબાના લગ્ન કરમળમાં થયા હતા અને ફુલીબાની પ્રેમ ભાવને આધીન થઈ ભગવાન સ્વામિનારાયણ કરમળમાં ગયા. એ વખતે વરસાદ નહોતો, દુકાળ જેવું હતું, પાણીની તંગી હતી. બધાએ કીધું પ્રભુ આટલા બધા સંતો ભક્તો આવ્યા, બીજું બધું તો પહોંચશે પણ પાણીનું કેમ? ત્યારે ભગવાન કે આ ઇન્દ્રદેવ આવીને વરસાવશે. અને એ જ વખતે આકાશમાંથી સામેલાની ધારે વરસાદ થયો, આખા સરોવરો ભરાઈ ગયા, સૌને આનંદ થયો. અને આ અન્નકૂટ ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે કરમળમાં કર્યો. જ્યારે કરમળમાં ઉત્સવ કર્યો પછી પરમહંસોની પંક્તિ થઈ તો પરમહંસો બધા અલગ અલગ જગ્યાએ બેઠા. અમુક બધા એક પંક્તિમાં બેસવાનું હતું, ન બેઠા. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામી વગેરે જાણ્યું શું તો કે મહારાજ આપણે દેવોની સ્થાપના કરી તે અમુક લક્ષ્મીનારાયણ દેવના કહેવાય છે, અમુક નરનારાયણ દેવના કહેવાય છે અને અમુક ગઢપુરમાં રહેતા વાસુદેવ નારાયણ. હવે પરમહંસોમાં આવો અંદર મતભેદ થયો છે. ઓ મહારાજ કે એમાં જે જેના હોય એ બેસી જાવ એક બાજુ. બધા જ બેસી ગયા, બધાને પુરુષોત્તમ નારાયણે પ્રેમથી પીરસ્યું. આને ભગવાન કહેવાય. નાની નાની બાબતમાં ખટખટ કર્યા કરે એ માનવી ન કહેવાય. આ જમાનો ટકોરનો છે, ટોર્ચરિંગનો નથી. ઘણીક વર્ષો આપણે કુટુંબમાં પણ બધાને ટોર્ચરિંગ કરી કરતા હોવાથી આખો કુટુંબ પરિવાર તૂટી જતો હોય છે. ઘણીક વાર મોટો સમાજમાં પણ અમુકને નાની નાની બાબતમાં ટોર્ચરિંગ કરવાની ટેવ હોય એ પછી સમાજ પણ તૂટવા લાગે છે, કાં તો અસંતોષ અનુભવે છે. માટે આ ઉત્સવમાંથી આપણે શીખવા જેવું છે. બધાને પ્રેમથી પીરસીને જમાડ્યું, સભા કરી. પછી મહારાજ કહે છે વાસુદેવ નારાયણ વાળા એક બાજુ બેસો, નરનારાયણ વાળા એક બાજુ બેસો, લક્ષ્મીનારાયણ વાળા એક બાજુ બેસો. બધા બેસી ગયા. પછી ભગવાન સ્વામિનારાયણ માથે ઓઢીને રોવા માંડ્યા. બધા કહે છે કેમ? કારણ કે તમે બધા કોઈ નરનારાયણ ના થયા, વાસુદેવ નારાયણ ના થયા, લક્ષ્મીનારાયણ થયા, સ્વામિનારાયણ કોઈ રહ્યા જ નહીં. અરે મહારાજ અમે બધા તમારા આ પુરુષોત્તમ નારાયણ હતા તે આ નાની નાની બાબતની ભેદ રેખાઓને તોડતા હતા અને હવને ભગવાનમાં જોડતા હતા. અને નંદ સંતોએ પોતાની વાત હોવા છતાંય નિખાલસપણે ગ્રંથોમાં લખી છે કે બાપ તમે બધા સ્વામિનારાયણના સંતો ભક્તો છો તો સ્વામિનારાયણના રહેજો, નાની નાની બાબતમાં ફંટાઈ ન જતા, ગ્રુપવાદમાં ગુરુવાદમાં ગંઠાઈ ન જતા. આજે તો ઘણીવાર ગુરુવાદના ગંડવા હાલ્યા છે કે એમ કહેવાય કે એક ગુરુને મૂકીને બીજાને પગે લાગશો ને તો ગુરુ નિષ્ઠા તૂટી જશે. મારે તમને બધાને બે હાથ જોડીને વિનંતી છે કે આવી કાચી તાતણા જેવી ગુરુ નિષ્ઠાથી તમારું કલ્યાણ ન થાય ને આવી ગુરુ નિષ્ઠા વાળા પાનારાનું ન થાય. ગુરુ નિષ્ઠા આવી થોડી હોય. ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, નન સંતોએ તમે વિચાર કરો, સમજવા જેવો પોઈન્ટ છે. આ ભગવાન સ્વામિનારાયણે આ કરમળના ઉત્સવમાં સમજાવ્યું છે કે નન સંતો હમ તો એક સહજાનંદ ગાવે આવું કહેતા હતા. તેમ છતાંય અવતાર પોતે પુરુષોત્તમના ઉપાસક હોવા છતાં બધા જ અવતારોને આનંદ આપ્યો છે, બધા જ અવતારોનું પૂજન કર્યું છે. વડતાલમાં બધા જ અવતારોની સ્થાપના કરી છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા સર્વોપરી નિષ્ઠાના ઉપાસક હોય તો પણ સિદ્ધેશ્વર મહાદેવને પ્રેમથી પૂજે છે, રણછોડરાય તિકમરામને પ્રેમથી પૂજે છે. અરે બાપ, અવતારીની સાથે અવતારોને પૂજે તોય તે અવતારી પુરુષોત્તમની નિષ્ઠા નથી તૂટતી. તો એક ગુરુને માનતા હોય એ બીજો ગુરુની સેવા પૂજા કરે, એની ગુરુ નિષ્ઠા થોડી તૂટી જાય. પણ જેને પોતાનું ગ્રુપ વધારવું હોય, જે સકામ હોય, આ સકામ છે ની સંકુચિતતા ઊભી કરે છે. નંદ સંતો નિષ્કામ હતા એટલે એને બધા પ્રત્યે દિવ્ય ભાવ અને અલૌકિક ભાવ રાખ્યો હતો. માટે આપણે પણ નિષ્કામ થવું. જે સકામ હોય ને એને પોતાનું ગ્રુપ વધારવું અને પોતાના ગ્રુપને ટકાવવું, ન્યાજ દ્રષ્ટિ હોય. સકામ ભક્તને કેન્દ્રમાં પુરુષોત્તમ નારાયણ રહી શકતા નથી. કેમ? જે એને પોતાને આ લોકમાં
ક્રેડિટ ને સત્તા બધું જમાવવાનું હોય. માટે આપણે સકામ મટીને નિષ્કામ બનીએ. આ પુરુષોત્તમ નારાયણે પરમહંસોમાં આવેલી સકામતાને તે દિવસે તોડીને નિષ્કામ ભક્તિનો આદર્શ આપ્યો હતો. ભગવાન સ્વામિનારાયણે પાછો 85નો ઉત્સવ ગઢપુરમાં કર્યો અને 1886નો છેલ્લો દીપોત્સવ ભગવાન સ્વામિનારાયણે વડતાલ ધામમાં કર્યો હતો. અને તે દિવસે પરમહંસોની પરમ ધર્મશાળામાં પીરસતા હતા. આજે જ્યાં વચમાં મંજુકેશાનંદ સ્વામીના આશ્રમને ચરણાંજ પધરાવ્યા છે, ત્યાં મહારાજ પરમહંસોને પીરસીને બેસતા હતા. અને પછી મહારાજે છેલ્લું જે હતું એ બ્રહ્માનંદ સ્વામીને આપ્યું હતું, અને થોડો જલેબીનો ભૂકો હતો એ માધુદાસ સ્વામીને આપ્યો હતો, અને કહ્યું હતું કે આ અમારું છેલ્લું પીરસણ છે. હવે પછી રઘુવીરજી મહારાજ જેવા આચાર્યો જે દરિયાવ દિલના હશે એ પરમહંસોને પીરસશે અને સૌને જમાડશે. રઘુવીરજી મહારાજ પણ વારે વારે પરમહંસોની પંક્તિમાં પરમહંસોની ધર્મશાળામાં પીરસતા હતા, અને એ વખતે અનેકને એવી દિવ્યતાના અનુભૂતિ થતા હતા કે આચાર્ય શ્રી રૂપે મહારાજ સ્વયં બધાને પીરસી રહ્યા છે. એવા અલૌકિક ભાવે દર્શન કરનારને અલૌકિક અનુભૂતિ થતી હતી. આજે પણ અમારી જેવા નાના નાના ઘણા સંતોની પ્રેમી ભક્તોની માંગણી હોય છે. ઘણા મને કહેતા હોય છે કે સ્વામીશ્રી આવા દ્વિશતાબ્દી મહોત્સવ એક પછી એક ઉજવાય છે, આપ મોટા વડીલ સંતોને પ્રાર્થના કરો. હું બધા વતી જે કોઈ વડીલ સંતો છે, આગેવાન ભક્તો છે, ટ્રસ્ટીઓ છે, એને પ્રાર્થના કરું છું એકવાર એ પરમહંસોની ધર્મશાળામાં બધા જ અત્યારે જે સારા સંતો ભક્તો બધા હોય એ બેસે, આચાર્ય મહારાજ પીરસે, વડીલ સંતો પીરસે, અને સંપ્રદાયમાં ફરીવાર એકતાનું, સંપ સોરઠ ભાવનું, આત્મીયતાનું પૂર આવે અને આપણે બધા હળી મળી એક મના થઈ અને જીવી શકીએ એવી આપણામાં દિવ્યતા આવે. હા, એક પુરુષોત્તમ નારાયણના દીપોત્સવનું વર્ણન મેં મારી યથામતી કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરું, હે મહારાજ અમારા સૌમાં અંતરદીપ પ્રગટાવજો, અંતર જાગૃતિ પ્રગટાવજો, નવી ઉર્જા, નવી ચેતના પ્રગટાવજો. આપ જે હેતુથી આવ્યા હતા એવો હેતુ સાર્થક કરી શકીએ એવી અમારામાં ભક્તિ આપજો, એવી શક્તિ આપજો, એવી સમજણ આપજો. એ જ પ્રાર્થના સાથે અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.